રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશ સોલંકી ઉપર 30 તારીખના રોજ પિથલપુર ગામે આખ્યાન જોઈને પરત ફરતા સમયે હુમલો થવાની ઘટના ઘટી હોવાની ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। જો કે ફરિયાદ બાદ પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે। બનેલા બનાવને પગલે રાજકારણ ગરમાયું છે। ત્યારે દિવેશ સોલંકી મીડિયાને સંબોધતા કહ્યું હતું કે તેમના પિતાજી સાથે 20 વર્ષ પહેલા ઓદરકા ગામે આ પ્રકારનો બનાવ બન્યો હતો, પરંતુ હાલમાં જે અમારી સાથે ઘટના ઘટી છે તેને રાજકીય કે ચૂંટણી સાથે કોઈ લેવાદેવા હોય તેવું પ્રાથમિક લાગતું નથી, કારણ કે પથ્થરોના ઘા સંતાઈને કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કપિલદેવસિંહ શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગોહિલ, વિજયસિંહ શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગોહિલ અને એક બાળ આરોપી સહિત ત્રણેયની અટકાયત પણ કરી લેવાઈ છે। ઘોઘા તાલુકાનું પિથલપુર ગામ છે, ઓદરકા પિથલપુર। એટલે પિથલપુરમાં રામાપીર દાદાનો પાઠ ઉત્સવ હતો અને એ ઉત્સવમાં હાજરી દેવા જતો હતો। હાજરી દઈ અને હું જ્યારે રિટર્ન થયો તો અજાણ્યા શખ્સો વંડી પાછળ અંધારામાં છુપાઈને ઓચિંતાનો મારી ગાડી ઉપર હુમલો કર્યો। પથ્થર હતા, મોટા મોટા પથ્થરો હતા। દિવેશભાઈ, આપને લાગે છે કોઈ રાજકીય ષડયંત્ર હોય જેના ભાગરૂપે હુમલો કર્યો? એ હવે પોલીસનો એક તપાસનો વિષય છે। આજ સ્થળ ઉપર અગાઉ પરસોત્તમભાઈ પર આ વિસ્તારમાં હુમલો થયાની ઘટના પણ હતી। હા, આજથી 20 વર્ષ પહેલાં એ જ ગામની સીમમાં મારા ફાધર ઉપર હુમલો થયો। હુમલાને લઈને આપ શું કહેવા માંગતો? હું તો એની માટે કંઈ કહી જ ન શકું, કારણ કે અમને તો એવું કોઈ દી કોઈની માટે મનમાંય નથી। અમે કોઈ દી ઓલું નથી, અને સંતાઈને કર્યું, કોઈ સામે આવી નહીં કરે તોય આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ આ કારણ અનુસાર કર્યું હશે। સંતાઈને કરવાનું શું કારણ હોય? પોલીસે કોઈ કામગીરી કરી આમાં? પોલીસે તાત્કાલિક ધોરણે રાતના અમે જેમ પીસીઆરમાં 100 નંબર ઉપર લખાયું એટલે તાત્કાલિક ધોરણે ત્યાં અમુક જવાનોય ત્યાં હાજર હતા, ઓ લોકોએ દોડી આવેલા અને તાત્કાલિક ધોરણે ઓ લોકોએ તપાસ કરીને બીજા જ દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધેલા। ચૂંટણીનો માહોલ બગાડવાની કોઈ કોશિશ હોઈ શકે એવું લાગે? ના, ચૂંટણીનો એટલો સરસ માહોલ છે, 110%। ભાવનગર જિલ્લો જ નહીં બલ્કિ બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું। ત્રણ ગાડીઓ હતી અને હું તો પાછો ઉતરો હોય નીચે અને હું ભડકીને બોલ્યો હોય, હું મરદના જેમ નીકળું છું, કાયમ હંતાઈને હું કરવા કરું છું? બિંદાસ સામે હું ઊભો છું ને તમારી સામે।